માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીના બોક્સની આવકમાં વધારો થયો છે। કેસર કેરીના ભાવમાં પણ આગામી સમયમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે। તો આજ રોજ માર્કેટિંગ યાર્ડમાં 3 થી 4 હજાર કેસર કેરીના બોક્સની આવક જોવા મળી છે। આગામી સમયમાં કેરીની આવકમાં પણ ભાવમાં વધારો જોવા મળે તેવી શક્યતાઓ છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો આજનો ભાવ 800 થી 1200 રૂપિયા સુધીનો ભાવ રહ્યો હતો અને સાથે સાથે ભાવ આ 1200 થી 800 રૂપિયાની વચ્ચે પણ રહ્યો હતો। આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર 3 થી 4000 બોક્સની આવક હતી અને ધીરે ધીરે આવક વધશે અને આજે ભાવ 800 રૂપિયાથી લગાવીને 1200 રૂપિયા સુધી કેરીના બોક્સ વેચાણા છે અને આવતા દિવસોમાં કેરીની આવક વધશે। સ્ટાર્ટિંગમાં તો 400-500 બોક્સથી આવક હતી, ત્યારે 1000 થી 1500-1600 રૂપિયા સુધી ભાવ હતા। આજે 3-4000 બોક્સની આવક છે અને 800 થી લગાવીને 1200-1300 રૂપિયા સુધી બોક્સ વેચાઈ છે। આજે હવે આવતા દિવસોની અંદર કેરીની આવક સારી વધશે। એ 4-5 હજારની જગ્યાએ 10-12 હજાર બોક્સ થઈ જશે એવી આશા છે આવતા વીકમાં। ગત વર્ષ કરતા કેરી ઘણી ઓછી રહેશે આ વર્ષે। ગામ રમળેચી ગીર, તાલુકો તાલાળા। હવે અમે ત્યાં જુનાગઢ યાર્ડમાં આવ્યા છે કેરી હાટું। તો કેરીનો ભાવ અહીંયા 700 થી 1600 સુધી છે કાર્ટૂનના ભાવ। એટલે એ વ્યાજબી ભાવ તો છે, કારણ તો વાંધો નથી, પણ જે આવક પ્રમાણે અહીંયા આવક છે 600-700ની આવક છે કેસર કેરીની। હવે આગામી સમયમાં આવક કેવી રહેશે ને અત્યારે શું પરિસ્થિતિ? ની ચાલમાં લગભગ તો હાવ નબળું રહેશે આવકમાં, કેમ કે આંબામાં આવરણ હતું એ બધું ભરીને ખાક થઈ ગયું છે। એટલે તમામ તાલુકામાં એવું કંઈ નથી કે તાલાળામાં કે ઉનામાં કે ગીર ગઢડામાં, બધે તમામ લગભગ ખાલી થઈ ગયું। 10% જેવું આવરણ છે, એટલે એમાં વધારો તો કાંઈ છે નહીં, કારણ તો ભાવની પરિસ્થિતિ આવી છે, આમાં વધવાની શક્યતા છે ભાવની। કેરીનો ભાવ વધશે? ભાવ વધશે કેરીનો, કેમ કે આવરણ જ એટલું નથી તો ભાવ તો વધવાનું જ છે ને। શું કહેશો આગામી સમયમાં કેવી આવક રહેશે? ભાઈ તો આવક બહુ નબળી રહેશે। અટાણે જે આવક નથી એ પ્રમાણે ભાવ નથી કેરીના। અટાણે ખેડૂતને એક બગીચામાં સમજી લે ને 20 વીઘાનો બગીચો હોય તો 5-10 મણ કેરી નીકળે છે, એ કઈ થોડીક આવક કહેવાય। તાલાળા તાલુકામાં લગભગ 600 થી 700 વીઘા ખાલી થાય છે। આંબા કપાય છે રમળેચીમાં 600 થી 700 વીઘાના આંબા કપાય છે, બોરવાઈમાં કપાય, ધાવામાં કપાય, બધી કપાય છે આંબા। પણ સરકારને થોડુંક ધ્યાન દેવું જોઈએ કે ભાઈ આ બચાવ કરીએ, ખેડૂતો માટેનું કંઈક વિચાર કરાય।